મારી પોતાની માતાને સંભાળવામાં મારા છેલ્લા દિવસો વિતાવવા કરતાં હું એકલી મરવાનું પસંદ કરીશ. હું પથવર્ષની છું અને મને જીવલેણ બ્લડ કેન્સર છે. હું કલાક પથારીવશ છું. મારો એકમાત્ર સાથી મારી 5 પાઉન્ડની બિલાડી છે. 11 વર્ષો સુધી મેં બોન મેરો બાયોપ્સી માટે લડાઈ કરી છે. મારી માતાને એપ્રિલથી જ તારીખ ખબર હતી. તેણે અહીં આવવાનું ટાળવા માટે બધું જ કર્યું. તેણે એવો ઢોંગ કર્યો કે તે તારીખ વિશે મૂંઝવણમાં હતી. તેણે ત્યાં સુધી રાહ જોઈ જ્યાં સુધી ફ્લાઇટ્સ ખૂબ મોંઘી ન થઈ ગઈ. જ્યારે તેની દીકરી મરી રહી હતી, ત્યારે તેણે પોતાનો સમય હોબી લોબીમાં અને યુટ્યુબ પર જ્યોતિષીઓને જોવામાં વિતાવ્યો. અને પછી સૌથી મોટું અપમાન, મારા બીમાર પથારી પરથી તેણે મને એક દૂરના પિતરાઈ સંબંધીમાં એફડી ગોફંડમી લખવા કહ્યું. તેણે મને કહ્યું કે જો આ સંબંધીને $11,000 નહીં મળે તો તે મરી જશે. તે ઈચ્છતી હતી કે હું કોઈ અજાણ્યા વ્યક્તિને બચાવવા માટે શબ્દો લખું. જ્યારે મને બચાવવા માટે કોઈએ એક આંગળી પણ ન હલાવી. જ્યારે મેં તેને કહ્યું કે હું મારી તમામ તબીબી સારવાર રદ કરી રહી છું કારણ કે હું આ એકલી નથી કરી શકતી, ત્યારે તેનો જવાબ હતો, તે તારો સંપૂર્ણ નિર્ણય છે. બધું જે થયું તેના માટે માફી માંગુ છું. હું હવે જવાબદારી છોડું છું. તેણે મારી જીવલેણ બીમારી સાથે એવો વ્યવહાર કર્યો, જાણે હું જીમની મેમ્બરશિપ રદ કરી રહી હોઉં. સત્ય તો એ છે કે હું તેને અહીં ઈચ્છતી પણ નથી. જો તે આવી હોત, તો મારે મારા છેલ્લા શ્વાસ તેને દિલાસો આપવામાં અને તેની લાગણીઓને સંભાળવામાં વિતાવવા પડત. હું ગુસ્સે નથી. હું રડી રહી નથી. હું સંપૂર્ણ શૂન્યતાના બિંદુએ પહોંચી ગઈ છું. ગઈકાલે રાત્રે મેં મારી માતાને ખોઈ નથી. મેં બસ એવો ઢોંગ કરવાનું બંધ કર્યું છે કે મારી પાસે કોઈ માતા છે.